નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાનને લઈને મોટી ચેતવણી। તો મિત્રો 22માં હપ્તો નહીં મળે, આ 7 બોલ ચેક કરી લો અને સરકારનો મોટો નિર્ણય। તો મિત્રો સરકારનો મોટો નિર્ણય કયો છે અને 7 બોલો કઈ છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાનના હપ્તા સામાન્ય રીતે 4 મહિનામાં આપવામાં આવે છે। 21મો હપ્તો જે આવતો હતો તે 4 મહિના બાદ 22મો હપ્તો જમા થવાનો હોય છે। સરકારે પહેલેથી જ 22મા હપ્તા માટે ડેટા વેરિફિકેશન શરૂ કરી ચૂક્યા છે, તેથી તમારા ઈ-કેવાયસી, લેન્ડ રેકોર્ડ અને બેંક ડિટેલ્સ તમામ સાચું હોવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે અને લેન્ડ રેકોર્ડ ચકાસવાના બાકી હોય તો તે પણ કરાવી દો અને બેંક ડિટેલ્સ સાચી ના હોય તો તે ચકાસી લો અને સુધારો કરાવી લો, તો તમને 22મા હપ્તાનો લાભ મળશે, નહીંતર નહીં મળે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે 22મો હપ્તો કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે। તો 22મો હપ્તો તેવા તમામ ખેડૂતોને મળશે જેમને ઈ-કેવાયસી પૂર્ણ હશે, જમીન દસ્તાવેજો અપડેટ કરાવેલા હશે, જેમનું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તેવા ખેડૂતોને 22મો હપ્તો ખાતામાં જમા થઈ જશે। જેમના નામે જમીન છે અને પીએમ કિસાનમાં રજીસ્ટર છે, જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તો તેમને હપ્તા રોકાઈ શકે છે। તો મિત્રો તમારે પણ તમારા નામે જમીન હોય અને તમારી પીએમ કિસાન રજીસ્ટર હોય તો મિત્રો તમારા દસ્તાવેજો અપડેટ નહીં હોય તો તમને 22મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો તમારે પણ તમારા બધા દસ્તાવેજો અપડેટ કરાવવા જરૂરી છે, જેમ કે ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું જરૂરી છે, બેંક સાથે આધાર લિંક કરાવવું જરૂરી છે અને મિત્રો બેંક ડિટેલ્સમાં કોઈ ભૂલ ના હોય તે આપણે ચકાસી લેવું। કોઈ પણ ભૂલ લાગતી હોય તો તેનો સુધારો કરાવી લેવો, નહીંતર તમને પણ 22મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો તમારા દસ્તાવેજો અપડેટ નહીં હોય તો તમને 22મા હપ્તાનો લાભ નહીં મળે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમારું બેનિફિશિયરી લિસ્ટમાં નામ છે કે નહીં, તમને 22મો હપ્તો મળશે કે નહીં તે કઈ રીતે ચકાસવું। પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલો, ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખો, તમારા એકાઉન્ટની સંપૂર્ણ માહિતી દેખાશે। અહીં તમે જોઈ શકો છો કે તમારો 22મો હપ્તો એપ્રુવડ છે કે પેન્ડિંગ હશે તો તમારે 22મો હપ્તો નહીં મળે, પેન્ડિંગ હશે તો તમને કોઈ પણ દસ્તાવેજ અપડેટ નહીં કરાયો કે કઈ બેંક ડિટેલ્સમાં ભૂલ હશે તો તમને 22મો હપ્તો નહીં મળે, ને એપ્રુવડ હશે તો તમને 22મો હપ્તો મળી જશે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે 22મો હપ્તો ના મળે તો શું કરવું અને મિત્રો જે પણ ખેડૂતોને 21મો હપ્તો આગળ ના મળ્યો હોય તે લોકોને શું કરવું। કેટલાક ખેડૂત મિત્રો કહે છે કે પૈસા આવ્યા જ નથી। તેમનું મુખ્ય કારણ હોઈ શકે છે કે તેમને ઈ-કેવાયસી અધૂરું હોય, જમીનની વિગતો મેળ ખાતી ના હોય, એ બેંક ડિટેલ્સ લિંક ના હોય, આઈએફએસસી કોડ અથવા બેંક એકાઉન્ટ નંબર ખોટો હોય। સૌથી પહેલાં તમારે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે, ત્યારબાદ સીએસસી અથવા હેલ્પલાઇન પર જઈને જમીન વેરિફિકેશન કરાવો, ત્યારબાદ બેંક પર જઈને ખાતામાં આધાર લિંક છે કે નહીં તે ચકાસી લો, જરૂર પડે તો પીએમ કિસાનનું ગવર્નન્સ ફોર્મ ભરી દો। બધી જ માહિતી સાચી હશે તો 22મો હપ્તો ચોક્કસ મળશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ઈ-કેવાયસી કેવી રીતે કરવું। ઘણા ખેડૂતોને ઈ-કેવાયસી અધૂરું હોય છે, તે કઈ રીતે કરવું તે આપણે આની અંદર જોઈશું। તો પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, હોમ પેજ પર ઈ-કેવાયસી બટન દેખાશે, તેના પર ક્લિક કરો, ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાનો આવશે, તે નાખ્યા બાદ ઓટીપી વેરિફિકેશન માટે આવશે, તે નાખ્યા બાદ તમારે મેસેજ આવશે, તેમાં સક્સેસફુલ બતાવશે તો તમારી ઈ-કેવાયસી સંપૂર્ણ રીતે થઈ ગયું હશે। જો ઓનલાઈન ના થાય તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈ બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ આગળના વિડીયોમાં।